એકદમ પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચાઉમીન રેસીપી તમે અહીંયા શોર્ટ્સ વિડીયોમાં જોઈ શકશો। એના માટે તેલ મૂક્યું, ત્યારબાદ એમાં એકદમ બારીક કટ કરેલું લસણ અને એકદમ બારીક કટ કરેલું આદું, ત્યારબાદ આવી રીતે લાંબી લાંબી ચીરીઓમાં કટ કરેલી ડુંગળી, ગાજર અને કેપ્સિકમ, અને તમે ઈચ્છો તો આમાં કોબી અને ફણસી પણ એડ કરી શકો છો। પણ આટલા વેજીટેબલમાંથી પણ એકદમ સરસ એવી ચાઉમીન બની અને રેડી થાય છે। ત્યારબાદ બાફેલા નૂડલ્સ એડ કરશું, અને એના માટે હું એક દિવસ સ્પેશિયલ લોંગ વિડીયો પણ બનાવીશ। શોર્ટ્સ વિડીયોમાં એ બધી પ્રોસેસ બતાવું તો બહુ લાંબી થઈ જાય। બાદ શેઝવાન ચટણી, ચીલી સોસ, સોયા સોસ એડ કરી અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું। ત્યારબાદ એમાં જરૂરિયાત મુજબ મીઠું અને મરી પાવડર, અને ખૂબ જ ઓછી વસ્તુથી એકદમ ટેસ્ટી એવા બાર જેવા ચાઉમીન બની અને રેડી થાય છે। તો ચોક્કસથી તમે આ રેસીપી ટ્રાય કરજો, અને આ રેસીપી મારી દીકરીને તો ખૂબ જ પસંદ આવી અને એને તો બહુ જ ભાવી। તો તમે પણ એકવાર ટ્રાય કરો અને એકદમ બજાર જેવા રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચાઉમીન તમે પણ ઘરે બનાવી શકો છો। મળશું આવા જ વિડીયો સાથે। આવજો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી।